જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આપણી ભારતીય સંસ્કૃતિની કેટલીક એવી વાતો જેનાથી આપણે અજાણ છીએ. એવી જ એક વાર્તા છે જે આધ્યાત્મ સાથે જોડે છે. એનું નામ છે ગણપતિજીનું વરદાન. એમાં વાત એમ છે કે બે નણંદ ભોજાઈ હતી. નણંદ સાવ ગરીબ હતી અને ગણપતિનો દિવસ હતો. ભોજાઈએ દોરા લીધા તો નણંદ કહેવા લાગી, ભાભી મારો પણ દોરો લઈ લ્યો, હું પણ ગણપતિનું વ્રત અને પૂજા કરીશ અને દોરા છોડીશ તો મારી પણ દશા સુધરી જશે ને હું પણ સુખી થઈ જઈશ. બંને નણંદ ભોજાઈએ દોરા લઈ પોતપોતાના ઘરે પૂજા કરી. ધૂપ દીવોને નૈવેદ્ય ધરાવ્યું. નણંદને પૂજા કરવામાં મોડું થઈ ગયું એટલે બાળકો કહેવા લાગ્યા, માં થોડી ખીર બનાવી દે. એ તો ગરીબ હતી, એમ છતાંય બાળકો માટે પાવડું દૂધ લાવી ને ખીર બનાવીને બાળકોને ખવડાવી ને બાળકો તો વધુ માંગવા લાગ્યા. માએ ના પાડી એટલે બાળકો રડવા લાગ્યા. માં એને સમજાવીને કહેવા લાગી કે દીકરાઓ, આપણે સૌ મામાને ત્યાં જઈશું, ત્યાં ઘણું દૂધ છે, તમારા માટે ઘણી ખીર બનશે, ખાઈ ખાઈને તમારું પેટ ભરાઈ જશે. હવે એક દિવસ નણંદ બંને બાળકોને લઈને પોતાના પિયર ગઈ અને કહેવા લાગી કે 8-4 દિવસ અહીં રહેવા આવીશું અને બાળકોને ખવડાવીને આવીશું ને તો એનું મન ભરાઈ જશે. નણંદ પોતાના પિયર પહોંચી ત્યારે તો ભાભી એની બહુ સારી રીતે વર્તન કરતી હતી. પહેલા દિવસે બહુ જ સારું ભોજન બનાવ્યું, ખવડાવ્યું, પીવડાવ્યું. પરંતુ બીજા દિવસથી મેથી પાલક બનાવીને ખવડાવી દેતી અને ભાઈ માટે તો દાળ બાટી, ક્યારેક ખીર, ક્યારેક હલવો, ક્યારેક લાડુ બનાવીને ખેતર લઈ જતી. અને ભાઈ તો મકાઈ જુવારના ખેતર પર પક્ષીઓ ભગાડવા માટે જતો હતો. તો બેનને એમ થયું કે અમારા માટે દાળ, મેથી દાણા, વડી, કઢી, બેસન, જુવારની રોટલી બનાવીને રાખી દેતી અને ભાભી એને એમ કહેતી કે બાઈજી, મેં તમારા માટે ભોજન બનાવીને રાખી દીધું છે, તમે એને બાળકો ખાઈ લેજો, હું ખેતર પર જાઉં છું. હવે બહેનને ભાભીનો આ ભેદભાવ જોઈને સારું ન લાગ્યું. એણે તો જેમ તેમ કરીને 8 દિવસ કાઢ્યા અને પછી ભાઈને કહ્યું કે ભાઈ, હું હવે કાલે મારા ઘરે જઈશ. તો ભાઈ બોલ્યો, બેન કાલે તો નહીં પણ પરમ દિવસે જતી રહેજે. કાલે તું તારા માટે અને ભાણેજ માટે કપડાં લઈ આવી, પછી જજે. ભાઈએ નણંદના કપડાં માટે ભાભીને પૈસા આપ્યા અને કહ્યું કે હાટ બજાર જઈ અને મારી બહેનને ભાણેજો માટે કપડાં લઈ આવ. ભાભી તો બહાના બનાવીને ક્યારેક પાડોશીને ત્યાં તો ક્યારેક ગામમાં આ ઘરે તો ક્યારેક ઓલા ઘરે જઈને બેસી જતી અને સમય પૂરો કરી દેતી. જેવો સાંજે ભાઈ ઘરે આવ્યો એવી એ પણ ઘરે આવી ગઈ અને આવીને પોતાના પતિને કહેવા લાગી કે હું તો હાટ બજારમાં કપડાં લેવા ગઈ હતી પણ મને ચોરોએ લૂંટી લીધી. ભાઈ તો બિચારો ભોળો પત્નીની વાતોમાં આવી ગયો અને કહેવા લાગ્યો, હા સાચે જ લૂંટી લીધી હશે. બહેને તો બીજા દિવસે જવાનું છે. હવે ભાઈ બોલ્યો, આજે મારી બેન જશે ને એને પૂરીને પરોઠા બનાવીને હારે આપી દેજે. રસ્તામાં એ ક્યાંક પાણી જેવી જગ્યા જોઈ અને જમી લેશે. ભાભીના મનમાં તો છળકપટ હતું. એણે તો છાણા તોડીને પથ્થર પર ઘસીને પૂરી જેવા કરી દીધા અને નણંદને આપી દીધા. બહેન પોતાની સાસરે જવા માટે ઘરેથી નીકળી. એવામાં ચાલતા ચાલતા બાળકોને ભૂખ લાગી. રસ્તામાં એક પટેલ સાહેબનો કૂવો આવ્યો. બહેન કહેવા લાગી કે અહીં બેસીને ભોજન કરી લઈએ. ભાભીએ તો પૂરીને પરોઠા બનાવીને બાંધ્યા છે. હવે બહેને રોટલીઓની પોટલી ખોલીને તો એમાં તો છાણા ભરેલા હતા. બેન તો બેસીને રડવા લાગીને મનમાં કહેવા લાગી કે આજે મારા માતા પિતા હોત ને તો મારી સાથે આવો વ્યવહાર ના થતો હોત, મારું આટલું અપમાન પણ ના થતું હોત. હું એમને ત્યાં રહેવા થોડી ગઈ હતી. એટલામાં તો પટેલ સાહેબ ફરતા ફરતા કૂવા ઉપર આવી પહોંચ્યા અને આ બાઈને રડતી જોઈને કહેવા લાગ્યા કે અરે દીકરી, તું કેમ રડી રહી છે? શું કરું પટેલ સાહેબ, મારી ભાભીએ રોટલીની જગ્યાએ છાણા બાંધી દીધા. બાળકોને ભૂખ લાગી છે, એમને હવે હું શું ખવડાવું? હું તો બાળકોને લઈને પિયર ગઈ હતી. ગાય ભેંસ હોવાને કારણે ત્યાં દૂધ ઘણું છે, બાળકો ખીર ખાઈ લેશે તો તૃપ્ત થઈ જશે એવા ભાવથી હું મારા બાળકોને લઈ અને મારા ભાઈને ત્યાં ગઈ હતી. પણ ભાભીએ બાળકોને એક દિવસ પણ ખીર બનાવીને ના ખવડાવી. મેથી અને પાલક ખવડાવીને વિદાય કરી દીધી. ભાઈએ રોટલીનું કહ્યું તો ભાભીએ છાણા બાંધી દીધા. એટલે હવે હું મારા નસીબ ઉપર રડું છું. પટેલ સાહેબ બોલ્યા, બેન તું રડ નહીં, ચાલ મારા ઘરે. પટેલ સાહેબ એને ઘરે લઈ ગયા. એના બાળકોને ભોજન કરાવ્યું અને રાત્રે આરામ કરાવ્યો. પછી કહ્યું, દીકરી આજથી તું મારા ધર્મની દીકરી છે. જેવી મારી દીકરી છે ને એવી જ તું છે. જેવી એને રાખું છું ને એવી તને પણ રાખીશ. જો એને 5 રૂપિયા આપીશ ને તો તને પણ 5 રૂપિયા આપીશ. ક્યારેય ભેદભાવ નહીં કરું, બંનેને બરાબર રાખીશ. હવે સવારે તે બહેન ઘરે જવા લાગી તો પટેલ સાહેબ ખેતર પર ગયા અને એના માટે કરંજાના બિયાનો થેલો ભરી લાવ્યા. એમને ત્યાં કરંજા બહુ પેદા થતા હતા.
થેલો એણે ગાડામાં મૂકી દીધો અને કહ્યું કે બેન આ ઉકાળીને ખાજે, અને ગાડાથી એને ઘરે મોકલી દીધી. ઘરે જઈને એણે એક બીયું ઉકાળવા ચડાવ્યું અને બાકીનો થેલો એક કોઠીમાં નાખી દીધો. હવે બીયું ઉકળી રહ્યું હતું. ઉકળતા તપેલીમાંથી પાણીના ટીપા બહાર પડવા લાગ્યા અને એ ટીપા મોતી બનવા લાગ્યા. ચૂલા પાસે તો મોતીના ઢગલા થઈ ગયા. બાળકો બોલ્યા, માં, આ તપેલીમાંથી મોતી જ મોતી પડી રહ્યા છે. તો માં બોલી, વાસણ ભરી લ્યો. બાળકો ભરવા લાગ્યા. એમણે તો કોઠી, મટકા, હાંડા, તપેલા, ડેચકા બધું ભરી લીધું. કોઠીમાં જે કરંજા ભરેલા હતા ને એ પણ બધા સોનાના થઈ ગયા. તે બહેનને ત્યાં તો ગણપતિ મહારાજ પ્રસન્ન થઈ ગયા. બહેનનું ઘર બની ગયું. ગાડી, ઘોડા, ઘરેણાં, ખેતરખડા, નોકર અને ગાયો ભેંસોથી આખું ઘર ભરાઈ ગયું. દાસ, દાસી, કુંભારણ, પાણી ભરવાવાળી, તેને ત્યાં તો આનંદ જ આનંદ થઈ ગયો. અને બીજી બાજુ ભાઈને ત્યાં બધું જ નષ્ટ થઈ ગયું. ધીમે ધીમે પૂરી રીતે તે બરબાદ થઈ ગયો. એવામાં કારતકનો મેળો આવ્યો. બહેન પોતાના બાળકોને, ગલી મહોલ્લાના બાળકોને પોતાની ગાડીમાં બેસાડીને મેળો જોવા લઈ ગઈ. ત્યાં એની ભાભી પણ પિયરથી આવી હતી. એને તો બેનને જોઈ અને ઈર્ષા થઈ અને કહેવા લાગી કે બેનને તો બહુ સારી દશા થઈ ગઈ લાગે છે. આ બધું એની સાથે જે આવી હતી બેનપણીઓને કહેવા લાગી કે મારી સાસુના ઘરેણા પૈસા ચોરી અને પોતે આ બધું મલાજો કરે છે. જો રાણી સાહેબ, મેળો જોવા સૌને લઈને આવી છે. બહેને પોતાની ભાભીને જોઈ અને પોતે સાથે બોલવા માટે પાસે ગઈ, પણ ભાભી ના આવ્યા અને બોલ્યા પણ નહીં. બહેને વિચાર્યું કે એમણે ખાવાની જગ્યાએ છાણા ભર્યા ને એટલે કદાચ એમને સંકોચ થાય છે અને હું એમને કહ્યા વગર આવીને એટલે નહીં બોલી હોય. ભાભીને તો નણંદથી ઈર્ષા થઈ હતી. મેળો જોઈ અને ઘરે પહોંચી. ભાઈ ખેતર ઉપર માંચડા ઉપર બેઠો હતો ને ત્યાં જઈને ભાભીએ પોતાના નણંદની ચુગલી પતિ સાથે કરી દીધી. તમારી બેન મેળામાં હતી, એણે મારી હારે વાતે ન કરી. પિયરમાં આવી હતી તો મારા સાસુના બધા ઘરેણાં ચોરી લઈ ગઈ અને મેળામાં બધા ઘરેણાંને કપડાં પહેરીને ગાડામાં બેસીને આવી હતી. ભાઈને તો પોતાની પત્નીની વાત ઉપર વિશ્વાસ આવ્યો અને કહેવા લાગ્યો કે જો તેને પૈસા જોઈતા હતા તો મને કીધું હોત તો હું આપી દેત. માના ઘરેણાંને પૈસા લઈ જવાની શું જરૂર હતી? ભાઈને બધી વાતો સાંભળીને ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યો કે હું હમણાં જઈને બહેનને મારીને આવું છું. ભાઈથી તો સહન નહોતું થઈ રહ્યું. તે તો બહેનના ઘરે ગયો. બહેન તો ભાઈને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ. એને તો પલંગ ઉપર બેસાડ્યો, ચા પાણી પીવડાવ્યો અને જમાડ્યો. ભાઈ તો બહેનનો ઠાઠમાઠ જોતો હતો. ઘરમાં નોકર ચાકર જોઈને વિચાર્યું કે મારી પત્નીએ સાચું જ કીધું હતું કે તારી બેન માના ઘરેણાંને કપડાં લઈ ગઈ છે. હવે હું આખા ગામના અને ઘરના લોકો સૂઈ જશે ને ત્યારે એને મારીશ. બાળકોને જીજાજી બહાર ઓટલા ઉપર સૂઈ રહ્યા. આખું ગામ પણ સૂતું હતું. ભાઈને બહુ ઉતાવળ હતી કે ક્યારે એને મારું. બહાર ઓટલા ઉપર એક દીવો બળી રહ્યો હતો અને એક દીવો ઘરના આંગણામાં બળી રહ્યો હતો. એમાં ઓટલાવાળો દીવો બોલ્યો, કેમ રે અંદરવાળા દીવા, શું કરી રહ્યો છે? જોઈ રહ્યું છું કે કેવો જમાનો આવ્યો છે. ભાઈ બહેનને મારવા આવ્યો છે. બહેન ભાઈના ઘરે ગઈ હતી. ભાભીએ તેના આદર સત્કાર ન કર્યો, તેની ગરીબીની મજાક ઉડાવી. તે પરેશાન થઈને પોતાના ઘરે જવા લાગી. ભાઈએ ભાભીને બહેનના વસ્ત્ર લાવવા માટે પૈસા આપ્યા હતા. ભાભી ખોટું બોલી અને કહ્યું કે પૈસા ચોર લઈ ગયા. ભાઈએ ભાભીને કહ્યું કે બહેન જઈ રહી છે તો પૂરી પરોઠા સાથે બનાવી આપજે. ભાભીએ તો છાણા ઘસીને બાંધી દીધા. અંદરવાળા દીવાએ ઓટલાવાળા દીવાને બધી જ વાત જણાવી અને આ બધી વાત ભાઈ ઊભો સાંભળી રહ્યો હતો. આ તો પટેલ સાહેબનું ભલું થયું કે તે બહેનને તેમણે રાત્રે આરામ માટે રાખી અને સારું ખવડાવી પીવડાવીને કરંજાના બિયાનો થેલો સાથે આપીને ગાડીને આપીને સાસરે પહોંચાડી. ઘરે જઈ અને કરંજાના બિયાને તપેલીમાં નાખી ઉકાળવા ચડાવ્યા ને તો એ પાણીના ટીપા બહાર ટપકવા લાગ્યા. એ બધા મોતીના ઢગલા થઈ ગયા અને બાળકોએ માને કહ્યું કે માં મોતીના ઢગલા થયા. તો માએ કહ્યું કે ઘરના વાસણ ભરી રહ્યું. આવી રીતે બહેનની હાલત સુધરી છે અને આખા ઘરમાં આનંદ થઈ ગયો છે. આ બધું સાંભળી અને ભાઈ બહેનને મારવા આવ્યો હતો ને તે પોતાના ઘરે ફરી ગયો પાછો અને કહેવા લાગ્યો કે આ દુષ્ટ સ્ત્રીએ મારી બહેન ઉપર ખોટા આરોપ લગાવ્યા છે. એના ઉપર તો ગણપતિ મહારાજ અને પટેલ સાહેબ પ્રસન્ન થયા ને એટલે એની હાલત સુધરી ગઈ છે. એનું નસીબ ફરી ગયું છે અને તેને ત્યાં પૂરતી ધન સંપત્તિ થઈ ગઈ છે. હે ગણપતિ મહારાજ, તે બહેન પર પ્રસન્ન થયા ને એવા સૌ બહેનો ઉપર થજો. જય શ્રી કૃષ્ણ.